टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં ફરી એકવાર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીના હુકમથી વિવાદ થયો છે। શિક્ષકોને મેળામાં ભોજનની વ્યવસ્થા સંભાળવાનો એક પરિપત્ર બહાર પડ્યો કે એમાં જસદણ પ્રાંત નાયબ કલેક્ટર દ્વારા પરિપત્ર પાઠવાયો। શિક્ષકોને ઘેલા સોમનાથ મંદિરમાં ફરજ બજાવવા માટેનો આ પરિપત્ર છે। 30 શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી। દર વર્ષે શિક્ષકો અને આચાર્યને આ રીતે ફરજ સોંપાતી હોવાની માહિતી છે। શિક્ષકોને બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ સોંપવાનો અગાઉ પણ વિરોધ થઈ ચૂક્યો છે। તો મંદિરમાં વીવીઆઈપી આવવાના છે અને તેના માટે ભોજન પીરસવાની જવાબદારી શિક્ષકોને સોંપી દેવાય છે અને તેનો એક પરિપત્ર પણ પાછો બહાર પાડી દેવાયો છે અને તેને જ લઈને આ વિવાદ સામે આવ્યો કે શિક્ષકોને આવી બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કેમ જોતરવામાં આવે છે અને આ હુકમથી વિવાદ પણ થયો છે। આપણે જણાવીએ કે શિક્ષકોને મેળામાં ભોજનની વ્યવસ્થા સંભાળવાનો પરિપત્ર છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા રાજેશ લિંબાચા। રાજેશ, આખે પરિપત્રમાં શેનો ઉલ્લેખ છે અને તેના દ્વારા શિક્ષકોનો કેવો રોષ છે, કઈ પ્રકારની રજૂઆત તેમના તરફથી થઈ? બિલકુલ જયેશ, જે પ્રકારે જસદણ પ્રાંત કચેરી ખાતે એક નોટિફિકેશન જે જાહેર કરવામાં આવ્યું હતું, જોકે શ્રાવણ માસ શરૂ થવામાં જ હવે 1 દિવસની વાર છે, પરંતુ નોટિફિકેશનની અંદર જે સરકારી જે શિક્ષકો છે તેમને જે ઘેલા સોમનાથ મંદિરની અંદર જે કાર્યક્રમ થતા હોય છે ને તેના જે વીવીઆઈપી ભોજન હોય છે અને તેના ભાગરૂપે શિક્ષકોને અલગ અલગ જગ્યા ઉપર ગોઠવવાની વાત છે તે પત્રની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। તાલુકા શિક્ષણ અધિકારી પણ આખો મહિનો સુપરવાઇઝર કરશે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકો જે પ્રાંત પાસેથી જાણવા મળ્યું છે કે આ જે સમગ્ર કાર્યક્રમ છે તે સાંજે યોજાવાનો છે અને સાંજના 7 વાગ્યાના આજુબાજુ છે મંદિર છે તે આ ફરજ બજાવવાના છે, પરંતુ હાલ શિક્ષકો પાસેથી કોઈ માહિતી મળી નથી કે કઈ રીતના જવાના છે, પરંતુ 30 થી પણ વધારે જે શિક્ષકો છે તેમની યાદી છે તે જાહેર કરવામાં આવી છે। આભાર રાજેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 30 જેટલા શિક્ષકોની આ યાદી જાહેર કરીને તેમને આ વિશેષ જવાબદારી સોંપવામાં આવી, પણ તે બિન શૈક્ષણિક પ્રવૃત્તિ છે તેને લઈને આ વિવાદ।